જય માતાજી હો મિત્રોને। આપણે ગંગા સતી પાનબાઈમાં જે કહળશંખ ભગત છે એ પછી પોતાનું જીવન છે એને જીવન છે એ ભગવાનના હરિમાં હરી મળી ગયા અને પછી છે એનો ચમત્કાર જે શરૂ થયો એના જે હજી તો ભગત દેવ છે અને આજ પુણ્યતિથિને હવા વર્ષ માંડ થયા એના જીવતા હયાત પુરાવા પણ ઘણા હજી હાલમાં છે જેને જે કાંઈ એની માનતા રાખીને જે મળ્યા એની આપણે વાત કરીએ તો ગોરખ ભરવાડ કરીને એક હમડિયાળા ગામના ભરવાડ જેથી ભગત દેવ થઈ ગયા તે દિવસે સાંજે એ જાળિયા છે એ જાળિયા રેલવે સ્ટેશન છે ત્યાં આગળ ઉતર્યા અને ત્યાંથી ઉતરીને હમડિયાળા છે એ હાલીને આવે એ હાલતા હાલતા બરોબર વચમાં અને કહળશંખ ભગત ભેગા થયા અને ભગતને પૂછ્યું ગોરખ ભગતે કે ભગત અત્યારે કઈ બાજુ કે હું તો જુનાગઢ બાજુ જાઉં છું પણ કે ગોરખ ભગત તમે ક્યાં ગયા હતા? ભરવાડ હતા પણ ભગતની છાપ હતી એની, તમે કઈ બાજુ ગયા હતા? કે હું ભાઈ લાઠીએ ગયો તો, બસ અત્યારે આવ્યો છું એટલે તમને મળ્યું। એ બે એટલી વાત કરી અને છૂટા પડ્યા અને ગોરખ ભગત જેવા ગામમાં આવ્યા ને એટલે એને સમાચાર મળ્યા કહળશંખ ભગત છે એ તો દેવ થઈ ગયા। અને પછી ગામમાં છે એ બધાને ગોરખ ભગતે વાત કરી મારી હારે આવી ઘટના બની, ભગત મને મળ્યા હતા ને આવી રીતે વાતચીત થઈ। પછી એ કાળા કરના પેલા કાગળ લખતા એ કાગળ લખી અને સમાચાર એના મોટા દીકરી જે દેવળિયા બાયરાજબા લખતર તાલુકાનું આપણે અગાઉ કીધું હતું એમ એ દેવળિયા વાળા બાયરાજબા ને સમાચાર મોકલ્યા એટલે બાયરાજબા છે એ ઉજળવાવ રેલવે સ્ટેશને ઉતર્યા એટલે ત્યાંથી તો એ વખતે ઉજળવાવથી કોઈ સાધન નહીં એટલે બળદગાડીમાં એકામાં આંટો મારે એટલે ભાણુભાઈ એ વખતે એના નાના 3 વર્ષના મોબતસિંહ કરીને નામ એનું મોબતસિંહ રાણા, પૂરું નામ મોબતસિંહ પરબતસિંહ રાણા। હવે એ મોહબ્બતસિંહ છે એ વખતે એ રોવા માંડ્યા એટલે ભગત છે એ ત્યાં આગળ હાંજના ટાઈમે કાંક આંટો મારતા હશે વાડીમાં। ભગત હકીકત તો દેવ થઈ ગયેલા પણ પરચો આપવા માટે થઈને ત્યાં આગળ બરોબર આવ્યા ને કે ત્યાં આગળ આવીને પૂછ્યું હું ભાણુભા રોવે છે? બાયરાજબાને કીધું એટલે બાયરાજબાને ઘડીક તો એમ થયું કે ભગતને તો કાળા કરનો મને કાગળ આવી ગયો, આ ભગત કઈ રીતે હોઈ શકે? પણ એને એમ થયું નહીં મને ખોટું કોકે મશ્કરી કરી છે, ખોટું કોકે મને અહીં તેડાવા હાટું એવું લખ્યું છે, એવું ઘડીક મનમાં મનસૂબો કર્યો। પછી છે એ વાડીમાંથી ચણ્યા એ વખતે પાકે ભગત છે એ પોષ સુદ પૂનમને દિવસે સમાધિસ્થ થયા કે અગ્નિ સંસ્કાર એને આપ્યો એટલે એ વખતે ચણ્યાની સિઝન હોય, ચણ્યાના 2-3 છોડવા ખેઈ અને મોહબ્બતસિંહના હાથમાં આપીને એમ કીધું ભાણું રોવે છે આલ્યો આ ઝીંઝણા। એ જે બાયરાજબા છે એ ગામમાં આવ્યા ને વાત કરી કે મારી આવી રીતે બન્યું, કારણ કે ઘરે આવ્યા એટલે એને હકીકત સાંભળવા મળી કે ભગત તો હકીકત દેવ થઈ ગયા છે। પછી તો ભગત બાપુ છે એને લૌકિક માણસો આવે એ એના મોટા ભાઈ મનુભાના દીકરા અને કલભા બાપુના મોટા ભાઈ મનુભાના દીકરા વજુભા અને નાના ભાઈ જીભાઈ બધા સાધુ સંતો જે કોઈ લૌકિક આવે એને એ વખતે રહેવાની જમવાની બધી સગવડતા કરવામાં ઓતપ્રોત રહેતા। ગંગા સતી એમાં રહેતા નહીં કારણ કે એને કહળશંખ ભગતનો આદેશ હતો કે તમારે ગંગા સતી પાનબાઈને વહેલી તકે પૂર્ણતાએ પહોંચાડીને તમારે આવવાનું છે, એ આદેશનું પાલન કરતા બધી આવી પ્રવૃત્તિમાં બહુ ભળતા નહીં અને ગંગા સતી છે એ પાનબાઈને પૂર્ણતાએ પહોંચાડવાની પૂર્ણ કોશિશ કરવા માંડ્યા। અને પછી છે ગંગા સતીએ 52 દિવસ સુધી 52 ભજન રોજ એક ભજન રચ્યું અને પાનબાઈને ઉપદેશ કર્યો અને ભગત ને સમાધિ થયા પછી દેવ થયા પછી 52મા દિવસે ગંગા સતીએ પોતે એના જે દિયર હતા વજુભા અને એના પોતાના હગા દિયર જે જીભાઈ હતા એ જીભાઈ ગોહિલને કહીને કીધું કે બસ મારે આવી રીતે હવે મારું કાર્ય પૂરું થયું છે, મારે ફાગણ સુદ આઠમ અને ગુરુવારને દિવસે 1894 સાલ હતી એ વખતે મારે દેવ થવું છે એવું એને જાહેરાત કરી દીધું। એટલે પછી બીજે દિવસે સવારમાં પૂજા અર્ચના બધા આરોપીને ગંગા સતી છે એ બધાને મળી અને બધાની વિદાય લીધી અને એને પોતે પણ જે ભગત બાપુએ જેમ દેહ ત્યાગ કર્યો હતો ભગવાનના જ્યોતમાં જ્યોત ભળી જાય એ રીતે એને પણ પદ્માસન વાળીને પોતાના પ્રાણ છે એ બ્રહ્મરંધ્રમાં લઈ અને પોતાનો દેહનો ત્યાગ કર્યો। અગાઉથી સ્થળ તો નક્કી જ હતું એટલે ગંગા સતી છે એને ત્યાં આગળ અગ્નિદાહ આપવામાં આવ્યો અને અગ્નિદાહ આપી અને પછી છે અત્યારે હાલમાં જે છે એ ગંગા સતીની ફૂલ સમાધિ છે અને એને જે
ગંગા સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો એનો વિક્રમ સંવત 1950 ફાગણ સુદ 8મ ગુરુવાર અને 15 માર્ચ 1994 દિવસે આ બનેલ આ ઘટના બનેલ. ગંગા સતીએ દેહ ત્યાગ કર્યો એની તારીખ આ છે. પાનબાઈ છે, પાનબાઈને પૂર્ણતા પહોંચાડી દીધા. એટલે પાનબાઈને પછી એવું થયું કે હવે એને એક ભજનમાં કીધું કે હવે વજુભાને સંબોધીને, ઘણા ભજનમાં અજુભા છે પણ અજુભા હકીકતમાં નહીં, વજુભા જ તે. એ વજુભા મનુભાના દીકરા, જે આપણે કલભા છે એના ભાઈ, મોટા ભાઈ, એટલે કૌશંગ ભગતના પિતરાય ભાઈ થાય. એ મનુભાના દીકરા જે વજુભા હતા ને વજુભાને સંબોધીને કીધું કે હવે આપણથી હવે કોણ આપણને રંગ ચડાવે. આવો સરસ મજાનો રંગ છે, એ બે હાથમાં મહાન વિભૂતિ છે, એ તો ભગવાનમાં જોત ભળી ગઈ, એટલે આપણને કોણ આવો રંગ ચડાવે. એને પણ 3 દિવસ સુધી પછી 3 ભજન રચ્યા અને ચોથે દિવસે ગંગા સતી એ પોતાનો દેહ વિલય કર્યો. પછી ચોથા દિવસે પાનબાઈ પોતે પણ પોતાનો દેહ અને પાડી નાખવાનું કીધું કે હવે મારે ભગવાનની જોતમાં ભળી જવું છે. એટલે એને પણ તૈયારી કરી. હવે જે પાનબાઈ છે પછી ચોથા જ દિવસે વિક્રમ સંવત 1950 ફાગણ સુદ 13 સોમવાર અને તારીખ જો આપણે કહીએ તો 19 તારીખ, ઓલી 15 તારીખ હતી ગંગા સતીની, આ 19 તારીખ અને 1994 19 તારીખને 3જો મહિનો. અને પાનબાઈએ પણ સમાધિ લીધી. અને સમાધિ લીધા પછી પણ એમ કહે છે કે ભગત બાપુએ છે એ પોતાની અંતરના ભાવથી જો કરો આંકલો તો ઢીંગલો તુથરાતોનો ઢૂંઢે, આવી સરસ મજાની આપણી વિશ્વાસ હોય તો કામ કરે. પછી બાયરાજબા છે દેવળ યાદી દેલા, એને અચાનક એક વખત મોટી ઉંમર થઈ એટલે એને અંધાપો આવી ગયો, આંખું હાવ દેખાતું બંધ થઈ ગયું. અને પછી ભગત બાપુને એને પ્રાર્થના કરી અને ભગત બાપુએ બીજે દિવસે બરોબર સવારમાં જેવા બાયરાજબા ઉઠ્યા એટલે આંખું દેખાતું થઈ ગયું. આવો સરસ મજાનો ચમત્કાર ભગત બાપુનો ગણો તોય, પરચો ગણો તોય તે આવા પછી ઘણાના કામ કર્યા. પછી એ જ ગામના હમડિયાળા ગામના ભુરુભા તખુભા ગોહિલ હતા, એના દીકરી જે મનુબા હતા, એ મનુબા છે એ બીમાર પડ્યા એટલે ભૂરાભાઈ કરીને ત્યાંના ભગત હતા કહરચંદ ભગતના, અને એના ભૂરાભાઈએ માનતા રાખી કે મનુબા દીકરી છે ને ડોક્ટરોએ બધાએ ના પાડી દીધી કે હવે હાજર નહીં થાય. એટલે પછી એને એ ભૂરાભાઈ માનતા રાખી અને દીકરીબાને બીજે દિવસથી ફેર પડવા માંડ્યો. દીકરીબા હાલમાં જ્યારે પુસ્તક લખાણું ત્યારે, હું એને મળ્યો નથી, પણ પુસ્તક લખાણું ત્યારે મનુબા હજી હયાત હતા. એટલે એ આવી અને પછી ભૂરાભાઈ છે એ માનતા પૂર્ણ કરી. પછી એક ઘટના એવી બની કે અહીંયા પડખેનું ગામ એક ખોપાળા કરીને ગામ છે, એ ખોપાળા ગામના ભગવાનભાઈ મેઘાભાઈ પટેલ, હવે એને કાંઈ સંતાન નહીં. એટલે પછી એને કહરચંદ ભગતની ભગત દેવ થઈ ગયા પછીની ઘટનાની વાત કરું છું કે દેવ થઈ ગયા પછી ભગવાનભાઈ જે પટેલ હતા એ પટેલને કાંઈ સંતાન નહીં. અને પછી એના ભગતની માનતા રાખી પછી એને 2 દીકરા થયા અને 2 દીકરા બેલડાના હજી એના પોત્રો અને હાજરમાં છે જે ખોપાળા ગામમાં છે. અને હવે પછી જે આપણે ખુલાસો કરવો છે કે બીજા ઘણા જુદા ઇતિહાસમાં જૂની જે મેં અગાઉ કીધું એમ કેટલી બધી ધૂળ ચડી હતી, એ ધૂળ ઉતારવામાં મજબૂત છે, કેવો મજાનો સરસ મજાનો પ્રયાસ કર્યો, ધૂળ ઉતરી હોત ગઈ, ધૂળ જે ચડી ગઈ હતી ખંખેરી નાખી. એટલે હવે આપણે પછીને ભાગમાં છે ને આપણે જે ગંગા સતી પાનબાઈના ઇતિહાસમાંથી જે ધૂળ ચડી હતી એ કેવી ચડી હતી. એટલે હું ઘણી વાર કહું છું કે આપણા ઇતિહાસને આપણે વાંચ્યા કરો, સાંભળ્યા કરો, અને બીજા સાંભળે તો એને સંભળાવો. એનું કારણ હું ખબર કે આવી રીતે પછી કાલ સવારે આજ સુધી તો હજી ઘટના એવી જ બની છે કે ગંગાબા છે, ગંગા સતી છે, એ કોઈ સાવરકુંડલા બાજુના કહેતા હતા, કોઈક ઝાલાવાડ બાજુના કહેતા હતા, કોઈક જાડેજા છે એવું કહેતા હતા. પણ મજબૂત છે હકીકતમાં જે ઇતિહાસ મેળવો તારે ગંગા સતીના રાજપરાના, કારણ કે આવી ઘટનાઓ ન બને એ હાટું ઇતિહાસને સાંભળજો. અને ફરીવાર નવો ભાગ, એક હવે છેલ્લો જ ભાગ રજૂ થાય છે ગંગા સતી પાનબાઈનો. અને ત્યાં સુધી સૌને જય માતાજી. અને વિડીયોને જોજો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.